વિડીયો ઉતારવાનો શું ફાયદો થયો નહીં સાહેબ? એટલો ફાયદો હું થઈ ગયો યાર નહીં મિસ પાહુ માટના કામકાજ ચાલુ કરી દીધું જો પેલા મિત્રો પ્યાર દીધી માટના ઊંધી પણ જેઠી કંઈક આવું કરવાનું જો. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક અમારા નવા વ્લોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણે આવી ગયા છીએ તમારા માટે ન્યૂ વ્લોગ લઈને. તો બધાને જય માતાજી, જય મેળીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો જો મસ્ત સવાર પડી ગઈ અત્યારે, ફાઇનલી અત્યારે વાગી જવાય. કેટલા વાગી જાય ખબર? અત્યારે મિત્રો 8 વાગી જવાય. જો સુખનો સુરત પણ સરસ મજાનો ઉગી ગયો મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ. વિડીયો ગમે તો લાઈક કરજો. ગૌ પોરા કરે બતાવતા આટલા પોરા કરે છે યાર. તાપમાં મિત્રો તાપ આવે ને એટલે તાપમાં મસ્ત ઉકાઈ જાય એક નંબર. એ છે બોલ કાલે જ વેન લાવી લે પણ તાપ કેવું કરે તેમાં બી લઈએ. એક તો ફ્રીજ નહીં ને આપણા નહીં ફ્રીજ લઈ આવીએ પણ નહીં લાવવો તારે કશું ફ્રીજ લાવવું પડે ગાઈસ. કેમ કે યાર ને ઠંડુ પાણી પીવાનું લોહી થાય. કુલર ભાઈ કોમ્પ્યુટર લે વિડીયો એડિટિંગ કરવા કોમ્પ્યુટર પણ મિત્રો લાવી દેવું, લેપટોપ લાવી દેવું થોડાક દિવસની અંદર. કારણ કે એડિટિંગમાં મિત્રો માથું જઈ જાય એટલા માટે ફોનમાં ગાલવાનો પ્લેથી બધું લાવી દેવાનું નહીં. આ મોબાઈલ જે વિડીયો ઉતારું ને એનાથી જ હું એડિટિંગ કે કરું છું અને વિડીયો પણ એનાથી ઉતારું છું. એટલે ફોનનો બહુ તાકાત આવી છે એટલા માટે ચાર્જિંગ નહીં રહેતું. એટલા પાવર બેક લગાવી રાખવી પડે. બાટલો ચરાવ્યો હતો. ચાલો જમી લે હતા. 9:55 મિનિટ થાય. જમવામાં હજી મસ્ત છે આખો એક નંબર. જો જીયન માજ બાર કપા જો ગઈ જઈએ તો મારા મમ્મીની બ્લોગ જોઈ રહી. એ પણ ખુદનો અમારા 4-5 મહિના થઈ ગયા સીતાનો જમી એ ખરા ને એમના નૈમિષના મોબાઈલમાં મારો બ્લોગ કાઢેલો એટલે કે અમારો બ્લોગ કાઢેલો મિત્રો તો જોઈ રહ્યા. બાકી તો કહે ને તો આજે જવાનું તેનપુર અને હેર કટિંગ કરાવવા માટે બાલ કપાવવા. શું કહેવાય છે તમને આ બધું છે જો ગામડાની સિસ્ટમ આ બધી એ વર્ષોથી ચાલતી આવી છે ને હવે હાથવી રાખી હોય દહીંનું થાય ભાઈ રહેવાનું ભેંસ માટે ભાઈ રહેવાનું મિત્રો. એટલા છોકરી હોય એવું કહે. બાકી તો આપણે થોડાક નહીં ભાઈ ફેસ થઈએ કારણ કે હેર કટિંગ કરાવવા જવાનું હતું ત્યાં. એક નાઈનું ને એક ભાઈ રહેવાનું. મિત્રો જઈ રહ્યા અત્યારે આપણે પાછળ ભાઈ રહેવાનું કિલો અગાર થઈ દહીંનું નહીં ના. જો ગાઈસ અહીંયા ફેક્ટરી હજી તમને ઘણે વિડીયોમાં બતાવું તો અહીંયા એ મૂકવા માટે. બાકી તો આ તેનપુર અમે જો લોકેશન હવે રહ્યું તો બાલ કપા જાણો તો પણ સેટિંગ નહીં થાય લાગે કેમ કહે ને ખાસ તો કામ હ અને કેટલા વાગી જાય ખો 11:30 જેટલા વાગી જાય એટલે થાય તો બંધ પણ થઈ જાય. તો આપણે કાલ બોલાવીશું હોય તો સાંજના રાખીશું પણ કપાઈ દેવાના છે મિત્રો. બાલ સેટિંગ કરાવવાના ખાલી મસ્ત કારણ કે બાલવા થઈ જાય ને એટલા મિત્રો મજા નહીં આવે એટલા માટે વિડીયો ચાલુ નહોતો તેના હવે તો ગાઈસ અહીંયા દહીંનું મેં લીધું થોડી વારની અંદર ડરાઈ જશે તો આપણે ત્યાં સુધી આમ ઓટો મારતા આવીએ થોડે. ઓમવાથી કામ ચાલશે. હા બાઇક મિત્રો ઓમ ચાલુ નહીં થતું નહીં ગયા આવીને સેલ મારે ને ખાલી તો તત્કાલ ચાલુ થઈ ગયું. ચલો આ બાજુ ઓટો મારીએ તા. હા એ મસ્ત બની ગયું ને વાત ના થાય નહીં મસ્ત મિત્રો. થોડા દિવસ પહેલા નહોતો પણ અત્યારે મસ્ત થઈ ગયું. છો જી અહીંયા પિન્ટુભાઈની ગેરેજ હોય ત્યાં જઈએ મિત્રો થોડી વાર. પટેલ મોટર્સ મિત્રો અહીંયા અમારા પિન્ટુભાઈની ગેરેજ છે મિત્રો. એટલે કે અહીંયા ફેમિલી છે ને એમનું ખેતર આપણે વાવીએ તો તમને ખબર છે કદાચ એમની ગેરેજ અમે અહીંયા દરેક ગાડી રિપેરિંગ કરી છે એવું ભાઈ કરી કામ કરતું તો અહીં હમણાં ત્યાં પાણી પીને જઈએ અને વિડોલનું ઓઇલ બહુ ચાલે નહીં ના વાત નથી થઈ ગયા મિત્રો. જો આવું કઈ ઓઇલ બહુ ચાલે વિડોલ. અવાજ બહુ આવે નહીં એન્જિનમાં. જો કે મિત્રો અવાજ છે ને એન્જિનમાં આવે ખબર નહીં પડતી તો
કઈ દવાઈ જો આ જાઓ અમે તો કટ કરવા જાઓ એન્જિનમાં અવાજ આવી ગયા ખબર નહીં જો ફેમિલી થઈ તો ખરું યાર થોડાક દિવસ પછી બાઇક મૂકવું પડે એટલે થઈ જશે ત્યારે બાકી તો મિત્રો અમારે દહીંનું લઈને આપણે કહેતું હા હું ને નાખો હોય જાય કઈ ચમકો હોય જાય તો એવું બધું અહીંયા મિત્રો દહીંનાની કોચકો હોય જાય ને તો દહીંનું ના લી પાસે એવું હોય મિત્રો અહીંયા વિડીયો ઉતારવાનો શું ફાયદો છે ને એની સાથે એટલો ફાયદો છે દહીંનું ભૂલી ગયો આજે વિડીયો ઉતારવાનો ફાયદો થયો નહીં ને મિસ આમ શું ફાયદો થયો છે કહું મિત્રો વિડીયો ઉતારવાનો તો અમે એક દહીંનું લઈને આવ્યા હતા ને થેલી ભૂલી ગયા હતા અમ કે તો કઈ થેલી છે મિત્રો તો અહીંયા વિડીયોમાં જોઈ લીધું અમે આગળના વિડીયોમાં તો એવી થેલી હતી એ લઈ લીધી મિત્રો એટલે એવો ફાયદો થયો અમારે ચલો આપણે જઈએ અમારે ઘેર મિત્રો કેમ કે ઓલરેડી કામ કરી દીધું બંધ હતી નમે તો દાઈનું ભૂલી ગયો તો થેલી ભૂલી ગયા ને આ નહીં લા એ તો બરોબર પેલી થેલી ભૂલી ગયા હતા પેલે હવે તે વિડીયોમાં જોયું એવું મિત્રો અમારો ફાયદો થઈ ગયો વાત ના થયો કે ગમે તે મિત્રો કોઈ કતી પેલું જે થાય ને મારા અંગાત તો કદ ગાલી વિડીયો શૂટિંગ થઈ જાય કારણ કે અમે જ્યાં જ્યાં તો વિડીયો ચાલુ જ રાખીએ પોટનું ટોરું આવ્યું મિત્રો જો પહોંચી ગયા ને રોજ આવી જોઈએ તો નહીં ભાઈ તો કાંઈ જો ફાઇનલી અત્યારે તો ચલા 100 વાગી જવા આવ્યા અને આપણે ઊંઘી ગયા હતા મિત્રો ને થોડું કામ હતું ને તે વાત અનપુર ગયા હતા કામ પતીને બહાર જઈ જો ઘેર અત્યારે તો એટલે જો મારા મેં તો વાળવાનું ચાલુ કરી દીધું કેટલી વાર બની દોવાનું ફોન ફોન ભર લો વાર હજુ તો નહીં 100 વાગી ફોન ભર લે પછી દોઈએ પહેરવાનું કરી કે ને મેં છે તો પહેરવાનું કર્યું મિત્રો જો સચકા બાજરી છે તો આપણે હા ને તૈરું રાતમાં જો સપ્તું ના દેવાનું એવું કહે કરી દીધું જો એવું કહે પહેલાં મિત્રો પહેરી દીધી આમ હાથના ઊંધી પણ જેઠી કંઈક આવું કરવાનું જો ભાઈ એવું વાંધો હોય પહેલાં બાકી જો અહીંયા મમ્મીએ તો પાછી ગેસ દોવાની પણ ચાલુ કરી દીધી એવું કહે આવી પણ બાકી અમે જો ગાયો પણ બાકી કેમ કે ગાયો તો ખુદ આપણે દોશી મિત્રો એટલા માટે એવું કહે લસકાબાજી હાલ નાખી રહ્યા મિત્રો એટલા માટે મસ્ત નહીં ભાઈ ફ્રેશ થઈ જાય બહાર અને એવું કહે બાકી તો આજે મિત્રો ને વાતાવરણ એટલું મસ્ત વાદળા કરી નાખીએ કે જોરદાર મિત્રો વાત જ ના થાય જોરદાર મસ્ત વાતાવરણ અને એવું કહે બાકી તો નહીં મિસ નહીં ત્યાં બેસ દોઈ રહે જો તો કઈ જોઈએ તો પાણી ચાલુ એવું કહે બાકી તો એક વિડીયો શૂટિંગ કરવા આવ્યો હતો અને એવું કહે બાકી તો યા લસકાબાજી વાઈ આજે તમને બતાવ્યું એવું કહેતું તો બાકી તો અત્યારે દૂધ ભરાવા જવાનું આપણે એવું કહે જો પાણી પણ ચાલુ છે નેકમાં આવી ભીંડાનું શાક ને એવું અમે તો જમવામાં જો અત્યારે તો આપણે જમવા બેસી જાય પાછા તો ચલો પહેલાં જમી લઈએ તમે ભીંડાનું શાક અને ઘઉંની રોટલી લઈ એવું કહે બેસ મિલવાવાના રાખી બેસ ના તાના તન ઈન ઘરની હા ના એક ટાઈમ દે 4-5 મહિના છે એવી લાવવાની 5 મહિના હાથ તો 5000 રૂપિયા લે ખાસ ગાય છે ને આપણે જમી પણ લીધું અને આજે છે ને આજનો વિલોગ અહીંયાથી પૂરો કરીએ છીએ તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો હશે કોમેન્ટ કરીને જણાવજો બાકી તો તમને મળશું કાલ નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચાર નવા ટેલેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી જય મેળીવા સબસ્ક્રાઈબર કરી દેજો